સુરત શહેરમાં ફરી એકવાર નબીરાઓના આતંકનો વિડીયો સામે આવ્યો છે, જેમાં શહેરના અડાજણ વિસ્તારમાં જાહેર રસ્તા પર 4 યુવકે તેમની લક્ઝરી કારો, જેમાં 2 ઓડી, 1 રેન્જ રોવર અને 1 સ્કોડા કાર લઈને રેસ લગાવી હતી. તો એક યુવકે તો સનરૂફ ખોલીને ચાલુ કારે જાહેર રસ્તા પર ફટાકડા ફોડી આતિશબાજી કરી હતી. આ વિડીયો પોલીસને ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરીને 4 યુવકોની ધરપકડ કરાઈ છે અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલી 4 મોંઘી કાર પણ જપ્ત કરવામાં આવી છે. તો સમગ્ર ઘટનાની જાણકારી મળી આવતી અનુસાર ગત 27 ઓક્ટોબરની રાતે શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓના પુત્ર 24 વર્ષીય સૈયદ ફૈઝાન વાઝિદ, 19 વર્ષીય મોહમ્મદ મંસૂર ખાડા, 20 વર્ષીય અમાર અફરોઝ મેમણ અને 18 વર્ષીય મારૂક ઇલિયાસ ફાનીવાલા અડાજણ વિસ્તારમાં જમવા માટે ગયા હતા અને જમીને ત્યાંથી નીકળ્યા બાદ આ નબીરાઓ મોંઘી કારનો કાફલો રોડ પર સ્પીડમાં દોડાવી આતિશબાજી કરી હતી. તો એક યુવકે સનરૂફ ખોલી તેમાંથી શરીરનો અડધો ભાગ બહાર કાઢી ચાલુ કારે ફટાકડા ફોડ્યા હતા. તો આ સ્ટન્ટ માત્ર તેમના પોતાના માટે જ નહીં, પરંતુ તે સમયે રોડ પરથી પસાર થયેલા અન્ય વાહન ચાલકો અને રાહદારીના જીવને જોખમમાં મૂકે તેવો હતો. જો કે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ બેફામ કૃત્યનો વિડીયો વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે વિડીયોમાં દેખાતી કારોના નંબર પ્લેટના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આ 4 યુવકોની ઓળખ કરી તેમની ધરપકડ કરી લીધી હતી. તો પોલીસની તપાસમાં આ યુવકો વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે માત્ર યુવકોની ધરપકડ કરીને સંતોષ ન માન્યો, કાયદાનું કડક પાલન થાય, આવા જોખમી કૃત્યો કરનાર અન્ય યુવાનોને પણ દાખલો મળે તે હેતુથી આ યુવકો દ્વારા સ્ટન્ટમાં ઉપયોગમાં લેવાયેલી 4 લક્ઝરી કારોને પણ જપ્ત કરવામાં આવી છે. તો પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા 4 યુવકોએ આખરે પોતાનો ગુનો કબૂલ્યો હતો. તે સ્વીકાર્યું હતું કે તેઓએ જે ચાલુ કારે ફટાકડા ફોડ્યા હતા અને તેમાંથી આ કૃત્યથી લોકોના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પકડાયા બાદ આ નબીરાઓએ તેમના બેફામ વર્તન બદલ પોલીસ સમક્ષ માફી પણ માંગી છે. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.